લાસ્ટમાં આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈ લીધો હતો. હવે 10મો પ્રશ્ન સ્વાધ્યાયનો મેગ્નેટિક મેરેડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આપણને એવું કીધું કે તે સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 22 ડિગ્રીનો. એટલે કે કંઈક આ રીતે બનાવતો હશે, આ સમક્ષિતિજ બરાબર, અને એની સાથે ખૂણો બનાવે છે ચુંબકીય ક્ષેત્ર, એનો મતલબ કે આ દિશામાં હશે. કેટલાનો ખૂણો બનાવે છે? 22 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને આ સમક્ષિતિજ ઘટક એટલે કોનો સમક્ષિતિજ ઘટક હશે? ચુંબકીય ક્ષેત્રનો જ હશે. અને આ વર્ટિકલ એટલે કે તમે કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ અહીંયા હોરિઝોન્ટલ સમક્ષિતિજ ઘટકની સાથે એ કેટલો ખૂણો બનાવે છે? 22 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોઝ જેટલો આપેલ છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. આપણને 10મા પ્રશ્નમાં સમક્ષિતિજ ઘટક આપેલો છે. BH બરાબર કેટલું છે? 0.35 ગોઝ આપેલું છે. જે ખૂણો બનાવે છે થીટા ફાઈ, તમારે જે લેવું હોય તે, તો એ કેટલું બનાવે છે? 22 ડિગ્રીનો. તો આ કયો ખૂણો, કયો ત્રિકોણ બની ગયો? કાટકોણ ત્રિકોણ બન્યો. આ બી છે, આ BH છે, તો વચ્ચે બનતો ખૂણો તો કોસ થીટાનું સૂત્ર લગાવીએ. જ્યાં થીટા બનતો હોય એની સાથે કોસ થીટાનું સૂત્ર, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પરંતુ આપણને BH છે કોસ થીટા છે, બી નથી, તો બી ને સામે લઈ જઈએ તો BH છેદમાં કોસ થીટા. BH ની કિંમત કેટલી છે? 0.35 ગોઝ છેદમાં કોસ 22. કોસ 22 ની કિંમત તમને મળી જશે તમારા જે લોગેરિધમ વાળું જે લોગ ટેબલ છે એનામાં કોસ 22 ની કિંમત મળી જશે. પણ જો ના મળે કિંમત તો આપણે 90 માંથી 22 ને બાદ કરી દઈએ તો કેટલા બચે? 68 જેટલા બચે. 90 માંથી આપણે 22 ને બાદ કરી દઈએ તો કેટલા બચે? 68 બચે ને. તો જો કોસ 22 ની કિંમત ના મળે તો સાઇન 68 ની કિંમત પણ લખશો તો ચાલશે. કોસ 22 અને સાઇન 68 ની કિંમત કેવી આવે? સમાન આવે. તો મારે અહીંયા જોઈ લીધી છે મેં કિંમત 0.35. કોસ 22 ની કિંમત છે 0.9272 બરાબર. હવે આનો ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવે છે 0.38 ગોઝ. આ શું આવ્યું? તો તેનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. હવે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન. સ્વાધ્યાયના 11મા પ્રશ્નમાં આપણને શું કહે છે? તો આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવેલું છે. એટલે કે આ આપણી ભૌગોલિક અક્ષ તો આપણને ખબર ને પૃથ્વીની, તો આપણી ભૌગોલિક અક્ષ છે આ એન ધ્રુવ, આ એસ ધ્રુવ. કોનો? ભૌગોલિકનો બરાબર. પછી શું કે છે કે તે પશ્ચિમ તરફ, તો આપણો પશ્ચિમ છેડો ક્યાં આવે? ઈસ્ટ અહીં આવે, વેસ્ટ અહીં આવે બરાબર. તો વેસ્ટ અહીં આવે તો પશ્ચિમ તરફ કેટલાનો ખૂણો બનાવે છે? 12 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને નમન વર્તુળની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરેડિયન સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો પહેલા તો 12 ડિગ્રીનો ખૂણો જે બનાવે છે એટલે કે આ ચુંબકીય સોય સાથે 12 ડિગ્રીનો વેસ્ટ સાઈડ ખૂણો બનાવ્યો, તો આ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ મળ્યું. આપણે જાણીએ કે ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર બંને વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને શું કહે છે? ડેક્લિનેશન ડી કહેવામાં આવે છે. અને એ બંને વચ્ચેનો ખૂણાનો શું આપી છે વેલ્યુ? આપણને 12 ડિગ્રી આપેલી છે. પછી આપણને મેરેડિયન સમતલમાં જે ખૂણો બનતો હોય એના ધ્રુવતલના બે જે સમતલમાં એમની વચ્ચેનો ખૂણો જે બને છે એ થીટા બરાબર 60 ડિગ્રી આપેલું છે. અથવા તો એંગલ ઓફ ડીપ બને છે એટલે કે એને ફાઈથી દર્શાવીએ તો ફાઈ પણ લખી શકો બરાબર. તો ફાઈ બરાબર 60 ડિગ્રી આપેલું છે. અને તેનો સમક્ષિતિજ ઘટક BH બરાબર 0.16 હોય
તો તેનું ચુંબકીય ક્ષેત્ર શોધો. તો સૌથી પહેલાં આ તો એમને આપેલું છે આપણને, તો સેમ આના પહેલાં આ જે 10મા પ્રશ્નમાં કર્યું તેવી જ રીતે કે મેરેડિયનમાં જો ખૂણો બનતો હોય એટલે કે એંગલ ડીપ કહેવાય. તો એંગલ ડીપ જે બનાવે છે એ કેટલો બનાવે છે? 60 ડિગ્રીનો બનાવે છે, બરાબર. અને હોરિઝોન્ટલ ઘટક BH છે, એટલે કે ભૌગોલિક જે અક્ષ છે એના ચુંબકીય ક્ષેત્રમાંથી જે ખૂણો બને છે તે કેટલા ડિગ્રીનો હોય છે? મેરેડિયનમાં બનતો ખૂણો 60 ડિગ્રીનો આપેલો છે. તો આપણે હવે એનું ચુંબકીય ક્ષેત્ર માટે સૂત્ર અહીંયાથી જ ડાયરેક્ટ લખી શકીએ ને, અહીંયા આપેલું છે એના પરથી. તો B બરાબર BH છેદમાં cos થીટા થાય. BH કેટલા છે તમારી પાસે? તો 0.16 છે. cos થીટા તો cos 60. cos 60ની કિંમત 0.16 ભાગ્યા 1/2 થાય. પણ 1/2 અહીંથી કાઢીને ઉપર 2 ગુણી કાઢું તો મને કેટલો જવાબ મળે? તો 0.16 ગુણ્યા 2 એટલે કે 0.32. એકમ શું? ગોઝમાં જ રાખ્યા છે, માટે આપણને 0.32 ગોઝ ચુંબકીય ક્ષેત્ર આપણને મળ્યું. હવે નેક્સ્ટ ઉદાહરણ નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન 12મો જોઈએ. આ તમે હમણાં આના આગળ જે આપણે ઉદાહરણના દાખલા કર્યા હતા ને તેનામાં જ સેમ આ જ પ્રશ્ન આપણે જોઈને આવ્યા છે, બરાબર. આમ તો ના શીખવાડું તો પણ ચાલે, પણ આપણે જોઈ લઈએ કે એક નાના ગજ્યા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ કેટલી આપેલી છે? 0.48 જૂલ પર ટેસ્લા છે. અને ચુંબકના કેન્દ્રથી અંતર r બરાબર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર આપેલું છે. હવે સૌથી પહેલાં આપણને કયો ચુંબક આપેલો છે? ગજ્ય ચુંબક છે. તો ધારો કે હું ધારી લઉં ગજ્ય ચુંબકનો S ધ્રુવ અને ગજ્ય ચુંબકનો N ધ્રુવ. તેના મધ્યમાંથી એટલે કે તેના કેન્દ્રમાંથી અક્ષ તરફ એક બિંદુ છે P જે 10 સેન્ટીમીટર દૂર આવેલું છે અને આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર શોધી રહ્યા છીએ. તો અક્ષ માટેનું સૂત્ર યાદ છે? કે ભૂલી ગયા? તો B બરાબર μ0/4π 2m/r3. આ અક્ષ પરનું સૂત્ર છે. તમારી પાસે μ0/4π થાય તો 4π × 10⁻⁻7 છેદમાં 4π ગુણ્યા 2 ગુણ્યા એમની કિંમત કેટલી છે? 0.48 ભાગ્યા r3. r3 કેટલા લખી શકીશું? તો 0.1નો ઘન, બરાબર. 4π કેન્સલ, બાકી તો બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 48 દુ 96 થાય, માટે આપણે ડાયરેક્ટ 0.96 લખી કાઢીએ. અને આ -3 ઘાત છે, -3 ઘાત ઉપર આવે તો +3 એટલે કે ગુણ્યા 10⁻⁴ ટેસ્લા થાય. અને જો ગોઝમાં લખી દે તો 0.96 ગોઝ આપણને અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર મળે છે, બરાબર. ચુંબકીય ડાયપોલની ચાકમાત્રાની દિશા તો તમે જાણો જ છો કદાચ કે S થી N તરફ હોય છે. તો આ રીતે આપણને અક્ષ પર મળી ગયું. એવી જ રીતે વિષવ રેખા પર લંબ દ્વિભાજક દોરવામાં આવે તો ચુંબક વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર અને તેની દિશા. હા, તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે એ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ ઉદ્ભવે? તો એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્યાંથી, હંમેશા આપણે જાણીએ કે ક્યાંથી ઉદ્ભવે છે? તો S થી N તરફની દિશા હશે. ક્યાં તરફની હશે? S થી N તરફની તેની ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. હવે સેમ વિષવ રેખા માટે જોઈએ છે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી. આપણે પેલી દિશા જોઈ. વિષવ રેખા માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો વિષવ રેખા કેવી રીતે હશે? ધારો કે આ S ધ્રુવ, આ N ધ્રુવ, એના ઉપર મધ્યબિંદુથી અમુક અંતરે આપણને કોઈ એક બિંદુ P આપેલું છે. આ જગ્યાએ આપણે તેનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે ડાયપોલની ચાકમાત્રા છે, ચુંબકીય ડાયપોલની ચાકમાત્રાની દિશા તો S થી N તરફ હોય જ છે, બરાબર. અને આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો આ બંને જે છે એકબીજાને લંબ હોય તો આપણે કહી શકીએ કે N થી S તરફની દિશા કોની હશે? ચુંબકીય ક્ષેત્રની હશે. તો પહેલાં તો તમને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો તેનું સૂત્ર ખબર હોવી જોઈએ. શું છે સૂત્ર? μ0/4π × m/r3
મ્યુ 0 4 ની કિંમત કેટલી આવે? 10⁻⁷ આવે ને, કેમ કે 4 દરેક વખતે કેન્સલ થઈ જતા, આખો દિવસ લખવાની જરૂર નથી. એમ કેટલા આપેલા છે? તો એમ આપણને 0.48 આપેલા છે, બરાબર. છેદમાં આર નો ઘન, અંતર આપણને 10 સેન્ટીમીટર આપેલું હતું, તો આપણે 10 સેન્ટીમીટર એમનું અંતર લઈએ એટલે કે 0.1 નો ઘન થાય, બરાબર. તો 0.48 ગુણ્યા 10⁻⁷ અને આ +3 ઉપર જતા રહ્યા એટલે કે 10⁻⁴ ટેસ્લા બરાબર 0.48 ગોઝ આપણને વિષુવ રેખા પર તેનું ચુંબકીય ક્ષેત્ર મળે છે, જેની દિશા N થી S તરફ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી છે, બરાબર. અહીંયા આપણા 10, 11, 12 આ ત્રણેય પ્રશ્નો પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયનો 13મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન જોઈએ આપણે શું છે કે અહીંયા આપેલું છે, સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં સાથે એક રેખસ્થ છે. એનો મતલબ કે આપણને એક એવું આપ્યું કે એક નાનો ગજિયો ચુંબક છે તમારી પાસે અને એ ગજિયા ચુંબક સાથે એક રેખસ્થ અક્ષ છે. એ એક રેખસ્થ જે અક્ષ છે, એક રેખસ્થ છે મતલબ કે ગજિયો ચુંબક અને જે અક્ષ છે એ બંને વચ્ચે જે ખૂણો બને છે, શું કે એ બંને વચ્ચે જે ખૂણો બને છે તે કેવું છે? એક્ઝેક્ટ એક સરખો છે, એટલે કે N અને S. તો અહીંયા ચુંબકીય અક્ષ જે આપેલી છે એનો પણ N અને S ધ્રુવ એક જ જગ્યાએ હશે, એક સાથે હશે. પછી આગળ આપણને શું કીધું? તો આગળ કે છે આપણને કે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. તો ચુંબકીય જે ચુંબક છે એ ચુંબકના કેન્દ્રથી આપણને એક તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુ મળે છે મતલબ કે શું થાય? તો તેનામાં બંને એક રેખસ્થ હોય એટલે બંનેમાં જે પરિણામી છે એ ચુંબકીય ક્ષેત્ર કેવું મળી જાય? તટસ્થ બિંદુ હોય તો 0 મળી જાય, બરાબર. અને તેમની વચ્ચે અહીંયા N અને S ધ્રુવ આપેલા છે, તો તેમની વચ્ચે જે ખૂણો બનશે, આપણે કોઈક બિંદુ વિચારવું બી તો પડશે. તો અહીંયાથી કેન્દ્ર O થી ધારો કે R અંતરે એક બિંદુ P છે, બરાબર. આ જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો અંતર R પહેલા તો કેટલું આપેલું છે? 14 સેન્ટીમીટર એટલે 0.14 મીટર આપેલું છે. હવે અક્ષ પર જ હમણાં તો આપણે શોધવાનું છે. તો અક્ષને તો N, S અને એનો વચ્ચેનો કયો? તો કેન્દ્ર છે, બરાબર. P બિંદુ અહીંયા આપેલું છે અને P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે બંને એક રેખસ્થ છે. એક રેખસ્થ હોય તો તેમની વચ્ચે, તેમના સમતલો વચ્ચે જે બનતો ખૂણો છે એ બનતો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી થાય, સિમ્પલ. એમની વચ્ચે બનતો ખૂણો જે છે એ કેવો થાય? 0 ડિગ્રી થાય. હવે અક્ષ માટે તમને સૂત્ર ખબર જ છે, શું છે? તો μ0/4π 2m/r³. હવે તમારી પાસે શું ચુંબકીય ચાકમાત્રા છે? ના, નથી. તો હવે ચુંબકીય ચાકમાત્રા શોધવા માટે જ આપણે પૂરેપૂરી પ્રોસેસ કરવી પડશે. હવે બંને જે સમક્ષિતિજ ઘટક છે તે અને જે ચુંબકીય ક્ષેત્ર એમને ઉદ્ભવે છે તે બંનેની દિશા સમાન છે. માટે જ્યારે પણ તટસ્થ બિંદુ, યાદ જ રાખી લેવાનું, બરાબર. તો તટસ્થ બિંદુ હશે ત્યારે તેમનો સમક્ષિતિજ ઘટક અને ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંને આપણને કેવું મળશે? તો બંને આપણને સમાન મળશે. કેમ સમાન મળશે? કેમ કે આપણે જાણીએ કે BH બરાબર B cos phi થાય. BH બરાબર શું થાય? B cos phi થાય. cos phi ની કિંમત કેટલી છે? 0 છે. માટે cos 0 અને cos 0 હોય એટલે કે 1 થાય. તો BH તમને કેટલું મળી જાય? BH બરાબર B. આ તટસ્થ બિંદુ માટે આ કન્ડિશન તમારે હંમેશા યાદ રાખી લેવાની. જો તટસ્થ બિંદુ કીધું તો આ સૂત્ર આપણે લગાવી દેવાનું. તો આપણે લગાવી શકીએ કે BH બરાબર B છે. તો આપણને જે ઘટક આપ્યો છે એનામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? સમક્ષિતિજ ઘટકનું 0.36 ગોઝ આપેલું છે. અને જો 0.36 ગોઝ ચુંબકીય ક્ષેત્ર B નું આપેલું હોય તો આપણે B અને BH બંનેની વેલ્યુ સરખી મૂકી શકીએ છીએ. હવે કિંમતો મૂકીએ, એમને કરતા બનાવીએ, જેને શોધવાનું છે તેને. તો M બરાબર શું થઈ જશે? B
આર ક્યુબ ઇન્ટુ 4 પાઈ અપોન 2 ઇન્ટુ μ0 થાય. બરાબર, કિંમતો મૂકી દો ફટાફટ. તો બીની કિંમત તમારી પાસે કેટલી છે? બી તમારી પાસે અહીંયા 0.36 ગોઝ છે. ગોઝને શેમાં ફેરવશો? 10 - 4 ગુણ્યા 4 ગુણ્યા 10 - 4 સોરી 10 - 4 ઘાત. આ 4 ગુણ્યા 3.14. 3.14 લખવાની જરૂર જ નથી, આપણે 4 પાઈ કેન્સલ થઈ જ જશે. 2 ગુણ્યા μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7 ઘાત. હજી આર સ્ક્વેર છે, સોરી આર ક્યુબ હોય છે, તો આર ક્યુબની કિંમત કેટલી છે? 0.14 મીટર. તો ગુણ્યા 0.14 કરીએ ને આપણે. કેટલી વાર કર્યા? 3 વાર. હવે આ બધાનો આપણે ગુણાકાર કરી નાખીએ અને જોઈએ કે શું જવાબ મળે. 4 પાઈ ઉપર નીચેથી કેન્સલ. હવે ગુણાકાર કરીએ અને છેલ્લે 2 વડે ભાગી દઈએ તો આપણને જવાબ મળે છે 0.50 એમ્પિયર મીટર સ્ક્વેર. ઘાતની સાથે જ, બરાબર, -7 ઉપર જાય એટલે +3 થઈ જાય અને ઉપરની -3 ઘાત જે છે એ આપણને મળી જાય, એટલે કે 0.50 એમ્પિયર મીટર સ્ક્વેર. ઘાતને કટ કરીને આપણને આટલો જવાબ મળે. કોનો જવાબ મળ્યો? એમનો. બરાબર, ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું છે તો એ પછી આપણને કીધું કે તેના લંબ દ્વિભાજક. આપણને તો શોધવાનું તો લંબ દ્વિભાજક માટે જ હતું, પરંતુ આપણે કેમ પહેલા આ કર્યું? કેમ કે મને ચુંબકીય ચાકમાત્રા જોઈતી હતી, એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જોઈતી હતી. હવે તમારો આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ બંને એક રેખસ્થ છે, મતલબ કે બંનેમાં જે એન અને એસ ની દિશા છે તે કેવી છે? સમાન છે. અક્ષ પર કંઈક આ જગ્યાએ આપણે પી બિંદુ વિચાર્યું હતું, તમે કોઈ પણ જગ્યાએ વિચારી શકો, અક્ષ પર જ. પણ હવે કીધું વિષુવવૃત્ત રેખા પર, લંબ દ્વિભાજક પર. તો લંબ દ્વિભાજક પર એટલે કે તેના કેન્દ્રથી એક્ઝેક્ટ વચ્ચે હોય, તેને કેવું હોય? લંબ હોય, પરપેન્ડિક્યુલર એક્ઝેક્ટ. તો આ બિંદુએ સપોઝ એક બિંદુ પી છે. હવે પી બિંદુ પર આપણે અહીંયા પી ધાર્યું હતું ને આપણે, તો અહીંયા ક્યુ ધારી લે એટલે કે થોડો ડિફરન્ટ થઈ જાય. તો ધારો કે કોઈક બિંદુ ક્યુ છે. હવે ક્યુ બિંદુ પાસે તમારે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. તો નવું ચુંબકીય ક્ષેત્ર, આ જે બી લીધું એની જગ્યાએ નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું લઈ લઈએ? બી ડેશ લઈ લઈએ. અને એ બી ડેશની દિશા ક્યાં હશે? તો એન થી એસ તરફ. ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય? એન થી એસ તરફ હોય છે, માટે આ એન થી એસ તરફ. અને કેટલા બિંદુએ અંતર લેવાનું? કેટલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું? તો આર જેટલા અંતર એક બિંદુ લેવાનું હતું ને ચુંબકીય ક્ષેત્ર, તો આર જેટલું અંતર લઈ લીધું. હવે આપણે કોની માટે સૂત્ર મૂકીશું? તો ચુંબકના લંબ દ્વિભાજક માટે. ચુંબકના લંબ દ્વિભાજક માટે એનો મતલબ કે તેના વિષુવ રેખા પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. પર ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? તો બી બરાબર μ0/4 m અપોન આર ક્યુબ. μ0/4 માં ખાલી એનામાં શું બચશે? 10 - 7 ઘાત. તો ડાયરેક્ટ કિંમત મૂકીએ, બી બરાબર 10 - 7 ઘાત. તમને એમ કેટલું મળ્યું? તો 0.5 મળ્યું, છેદમાં આર ક્યુબ એટલે કે 0.14 ગુણ્યા 0.14 ગુણ્યા 0.14. 0.5 ને 0.14 વડે ભાગી નાખો, જોઈએ આપણે કેટલો જવાબ આવે છે. તો 0.1822 આવ્યો. 0.1822 ગુણ્યા 10 - 4 ઘાત ટેસ્લા. -4 ઘાત ટેસ્લા છે તો તમે 0.1822 ગોઝ લખી શકો. -4 ને આપણે કાઢી દીધા. પણ આપણને એવું કીધું કે ક્યુ બિંદુ આગળ, એટલે કે જે નવું બિંદુ મળ્યું આપણને, એ બિંદુ આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે. કેમ કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને? કેમ કે જે પહેલાનું ઉદ્ભવતું હતું તે, એટલે કે BH બરાબર 0.36 ગોઝ જેટલું ઉદ્ભવતું હતું ને પૃથ્વીનું, તે તો ઉદ્ભવતું જ હતું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અને બીજું આ નવું આવ્યું એટલું. તો અહીંયા લખીએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ધારો કે બી મળ્યું, વત્તા વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર બી ડેશ લીધું હતું, તો પૃથ્વી પરનું ચુંબકીય ક્ષેત્ર બી પ્લસ વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર બી ડેશ, બંનેનો આપણે સરવાળો કરવો પડશે. બી કેટલું આપેલું છે તમને?
0.36 ને, હા 0.36 આપેલું છે, વત્તા બી ડેશ કેટલું મળ્યું 0.1822, બંનેનો સરવાળો કરી નાખે 0.36 વત્તા 0.1822 તો 54 આવે, એટલે કે 0.5422 આ આપણને ક્યુ બિંદુ આગળ જે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર છે તે આપણને મળી ગયું. ઓકે, હવે આ જે દિશા છે એ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની દિશામાં જ તેનું કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં 14મો શું કીધું પ્રશ્ન, જો સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 જેટલો ઘુમાવવામાં આવે, આપણો ગજિયો ચુંબક કેવી છે N થી S છે, હવે 180 એટલે કે આખું આને આમ ફેરવી દેવું પડે, બરાબર, જે અહીં હતું એટલે કે કયો ધ્રુવ આ બાજુ આવી ગયો, જમણી બાજુ, ડાબી બાજુ કયો ધ્રુવ આવી ગયો, જમણી બાજુ કયો ધ્રુવ આવી ગયો, તો ડાબી બાજુ જે છે તે S ધ્રુવ આવી જાય છે અને જમણી બાજુ N ધ્રુવ આવી જાય છે. તો આપણે એવી એકવાર આકૃતિ બનાવીએ એટલે આપણને ખ્યાલ આવશે. 180 ડિગ્રી ઘુમાવી દીધો એટલે કે એમના છેડા ઉલટાઈ ગયા, તો આપણે અહીંયા N ધ્રુવ લખીશું, અહીંયા S ધ્રુવ લખીશું, તેની એક રેખસ્થ લાઈન તો પાસ થાય જ છે, બરાબર. તો આ તો N અને S તો એમના એમ રહેવાના ને, જે ચુંબકીય જે લાઈન પાસ થાય છે અક્ષની એ અક્ષ પર N અને S એમના એમ રાખ્યા. હવે આગળ શું કહે છે પ્રશ્નમાં, ઘુમાવવામાં આવે તો નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે, નવો તટસ્થ બિંદુ આપણે શોધવાનો છે. હવે જો નવો તટસ્થ બિંદુ શોધવાનું હોય નવા તટસ્થ બિંદુ આગળ, તો અહીંયાથી N થી S છે, અહીંયા N થી S છે, એનો મતલબ કે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં તરફ હશે, આ રીતે નીકળે આપણી ક્ષેત્ર રેખાઓ N થી S તરફ, તો અંદર તરફ N થી, બહાર તરફ N થી S તરફ નીકળે છે, માટે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે તે આપણને કેવું મળે છે, આ રીતે મળે છે, અને અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે છે, તો S થી N તરફનું મળે છે. એનો મતલબ હવે આપણે તેનો લંબ દ્વિભાજક દોરીએ છીએ, પણ કેવું છે, તટસ્થ બિંદુએ, તટસ્થ બિંદુએ લંબ દ્વિભાજક દોરવામાં આવે. લંબ દ્વિભાજક એટલે કે તેના કેન્દ્રથી કોઈક ચોક્કસ અંતર આપેલું છે, કેટલું છે ચોક્કસ અંતર આપણી પાસે, એ શોધવાનું છે. તટસ્થ બિંદુઓ ક્યાં મળશે, તટસ્થ બિંદુ ક્યાં મળશે એટલે કે આપણે તેનું બિંદુ R શોધવાનું છે. તો પહેલા તો R કેટલું હશે એ શોધવાનું છે, બરાબર. પછી શું કીધું આપણને કે લંબ દ્વિભાજક, તો લંબ દ્વિભાજક જે દોરો છો અંદર તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા S થી N તરફ છે, તો આપણે એરો કરી દીધો કે S થી N તરફ છે. હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તટસ્થ બિંદુ આગળ BH બરાબર હોરિઝોન્ટલ, અને જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને જે મળે છે એ બંને ચુંબકીય ક્ષેત્ર કેવા હોય, સમાન હોય, આપણે અહીંયા કર્યું ને એ જ પ્રમાણે BH બરાબર B થાય છે. હવે જો BH બરાબર B થતું હોય તો BH ની કિંમત કેટલી છે, 0.36 ગોઝ, ગોઝ એટલે 10⁻⁴ મૂકી દો. B એટલે વિષુવ રેખાનું ચુંબકીય ક્ષેત્ર, વિષુવ રેખાનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે મિત્રો, μ04π વિષુવ રેખા એટલે m/r³ થાય. હવે શોધવાનું શું છે, આપણે અંતર R શોધવાનું છે. M પણ છે આપણી પાસે, શોધી કાઢ્યા હતા, કેટલા મળ્યા હતા 0.5, તો બધાને સામે લઈ જઈએ તો 0.36 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 4π છેદમાં μ0 ની કિંમત કેટલી છે 4π × 10⁻⁻7 ઇન્ટુ m ને છેદમાં લઈ લઈએ, m ને છેદમાં લેશો તો કેટલું મળે 0.5 બરાબર 4π ઉપર લીધું હોય, એમને નીચે લીધું, μ0 બી નીચે લીધું, બરાબર 1/r³ મળ્યું. આપણે તો કોની કિંમત શોધવાની, ખાલી r³ ની કિંમત શોધવાની, તો આ બધાનો આપણે વ્યસ્ત લઈ લઈએ, સિમ્પલ. તો વ્યસ્ત લઈએ 4π એ પહેલાં ઉડાઈ દે એટલે લખવું ના પડે. તો r³ બરાબર 0.5 ગુણ્યા 10⁻⁷. કેમ વ્યસ્ત લીધો, બંને બાજુ વ્યસ્ત કરી દીધા, આપણે 1/r³ મળ્યું હતું. આપણે શોધવાનું શું,
આર ક્યુબ માટે એમનો વ્યસ્ત કરી દીધો, નહીં તો ડાયરેક્ટ આર ક્યુબને ઉપર લઈ લો અને 0.36 ને નીચે લઈ આવો, એવું કરશો તો પણ ચાલશે. આપણે તો ક્રોસ મલ્ટિપ્લિકેશન જ કરવાનું ને. તો 0.5 ગુણ્યા 10 ની ઓછા 7 ઘાત છેદમાં 0.36 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત. 0.5 ભાગ્યા 0.36 કેટલા આવે છે? તો 1.3888. કેટલા આવ્યા? 1.3888 ગુણ્યા ઓછા 7 વત્તા 4 ઓછા 3. આપણને આ આર ક્યુબ મળ્યું. શોધવાનું શું છે તમારે? આર શોધવાનું છે. તો 1.3888 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત છે, 3 ઘાત છે. ઓછા 7 વત્તા ઓછા 7 ઓછા 4 નહીં, આપણને પણ એક પોઈન્ટ ખસાવાનો રહી ગયો, એટલે કે એનામાં કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત છે. 1.3888 ગુણ્યા 10 ની ઓછા, એક મિનિટ હું ફરી ચેક કરી લઉં વેલ્યુ. આર ક્યુબ બરાબર 0.5 ભાગ્યા 0.36. હા, 1.3888 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત જ આવે છે. બરાબર હતા આપણે કે 10 ની ઓછા 3 ઘાત. હવે અહીંયા ઘન દૂર કરવા માટે શું કરવું પડે? તમારે ઘનમૂળ કરવું પડે. તો આર બરાબર 1.3888 ની 1/3 ઘાત ગુણ્યા 10 ની ઓછા 3 ઘાતની પણ 1/3. 3 3 કેન્સલ. કેટલું આવે? તો 1.3888 જે મળ્યું એનામાં તમારે ઘનમૂળ કાઢવાનું છે. બરાબર ને? તો ઘનમૂળ કાઢવાનું હોય તો કેવી રીતે કાઢીએ આપણે? ખબર છે તમને? ઘનમૂળ કાઢવા માટે એક ટ્રીક છે. તમારા કેલ્સીમાં તમારે 1.3888 નું 2 વાર વર્ગમૂળ લેવાનું. બરાબર? ગુણ્યા 4 વાર વર્ગમૂળ લેવાનું, ગુણ્યા 8 વાર વર્ગમૂળ લેવાનું, ગુણ્યા 2 વાર વર્ગમૂળ. બરાબર. શું કરવાનું? તો પહેલા તો 2 વાર વર્ગમૂળ લેવાનું, પછી ગુણાકાર કરવાનો, પછી કેટલી વાર વર્ગમૂળ દબાવવાનું? તો 1 2 3 અને 4 વાર વર્ગમૂળ દબાવવાનું, પછી ગુણાકાર કરવાનો, પછી 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 વાર વર્ગમૂળ દબાવવાનું, પછી ગુણાકારની સિમ્બોલ ગુણાકાર દબાવવાનો, પછી ફરીથી 2 વાર દબાવવાનું અને પછી બરાબર કરવાનું. બરાબર? તો આપણને જવાબ શું આવે એ હું અહીંયા તમને કહું. જવાબ આવે છે આપણો જવાબ 1.115 ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત મળે છે. ઓછા 1 ઘાત છે તો આમ બાજુ લઈ જઈએ તો ઘાતમાં શું થશે? જમણી બાજુ ઘટાડો થશે. તો જમણી બાજુ લઈ જઈએ એટલે 11.15 અને આર શેમાં મળ્યું આપણને? તો 11.15 સેન્ટીમીટર મળ્યું. અને 1 ઘાતને આપણે એના છેદમાં લઈએ એટલે કે 1 ઘાત આમ ઓછી થઈ જાય. ક્યાં બાજુ ઓછી થશે? આમ બાજુ, એટલે વધી જાય તો 0.1115 મળે છે. બરાબર? આ શેમાં મળ્યું? મીટરમાં. તમને આરની કિંમત મળી ગઈ. 1 મિનિટ હું તમને આ દાખલામાં વર્ગમૂળ કેવી રીતે શોધવાનું એ પણ જોડે જોડે બતાવી જ દઉં છું. જો એકવાર વર્ગમૂળ જોઈ લઈએ આપણે. 1.3888 બરાબર? એમનું ઘનમૂળ કાઢવાનું છે. તો કેવી રીતે કરવાનું? 2 વાર વર્ગમૂળ ગુણ્યા 1 2 3 4 વાર વર્ગમૂળ ગુણ્યા 1 2 3 4 5 6 7 8 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ. બરાબર. કેટલું આવે છે? 1.115 ગુણ્યા, તો 10 ની ઘાત આપણી પાસે હતી, ઓછા 1 ઘાત એ લખી. બરાબર? ઓછા 1 છે એને કઈ બાજુ લઈ જઈએ? તો આમ બાજુ લઈ જવી પડે. તો 0.1115 મીટર આવ્યું. હવે એની 2 ઘાત ખસાઈ દે તો 11.15 સેન્ટીમીટર આપણને તેમનું જે અંતર છે તે આપણને મળી ગયું.
કે ચુંબકીય ક્ષેત્રનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો કયા અંતરે તટસ્થ બિંદુ હશે, તો તટસ્થ બિંદુ 11.15 સેન્ટીમીટરે હશે. અને આ પ્રશ્ન એની સાથે કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો 15મો પ્રશ્ન. સ્વાધ્યાયના 15મા પ્રશ્નમાં શું કીધું કે 5.25 ગુણ્યા 10⁻²² જૂલ ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવેલ છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને બીજી વારમાં તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે θ બરાબર 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ 42 ગોલ હોય ત્યારે આપણે ચુંબકની ક્ષેત્રની ગણતરી કરવાની છે. એટલે અક્ષ માટે અને તેના લંબ દ્વિભાજક બંને માટે ગણતરી કરવાની છે. અને આપણને ડાયપોલ મોમેન્ટ પહેલા તો આપેલી છે, જે આપેલું પહેલા લખીએ પછી આપણે હજી ફરીથી સમજીશું દાખલો. જૂલ પર ટેસ્લા. પછી શું આપેલું છે, તેમનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.42 ગોસ છે. તેમની વચ્ચે ખૂણો જે બનાવે છે કેટલો આપેલો છે, 45 ડિગ્રીનો આપેલો છે. અને તેમની વચ્ચે જેનું અંતર છે તે એટલે કે જ્યારે અક્ષ પર હોય ત્યારે અને વિષુવરેખા પર હોય ત્યારે બંને માટે અંતર આપણે શોધવાનું છે. તો અંતર આર બરાબર કેટલું હશે, બરાબર. આ જે અક્ષ પર લઈએ છે એનું અંતર R1 લઈ લઈએ અથવા તો RA લઈ લઈએ અક્ષનું. અને જે ઇક્વિલેટરલ મતલબ કે તેના વિષુવરેખા પર લઈએ છે તેનું RE લઈ લઈએ. ઓકે, તો સૌથી પહેલા અક્ષ માટે જોઈ લઈએ. કેવી રીતે લઈશું, તો આપણે પહેલા અક્ષ પર કે વિષુવરેખા પર જેના પર જોવો એના પર જોઈ લઈએ. તો સૌથી પહેલા અક્ષ માટે ચુંબકીય ક્ષેત્ર જોઈ રહ્યા છે. અક્ષ માટે જોઈએ છે તો ધારો કે આ આપણો ચુંબક છે, બરાબર. આ ચુંબકનો S ધ્રુવ છે, આ ચુંબકનો N ધ્રુવ છે. આ તેનું મધ્ય બિંદુ O ધારી લીધું છે, બરાબર. અક્ષથી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અંદર તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા S થી N તરફ હોય માટે ચુંબકીય ક્ષેત્ર જે મળશે એ આપણને B1 ક્યાં તરફ મળશે, આ દિશામાં. એનો મતલબ કે જમણી તરફ જતી દિશામાં મળશે, S થી N તરફ જતી દિશા. તેમનો સમક્ષિતિજ ઘટક ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું તો આપણને તેનો સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ બાજુ જ મળે ને, માટે BH જે છે એ આપણને તેનો ઉપર બાજુ તેનો ઘટક મળી ગયો. તો આ B1 થયું, આ તમારો BH જેટલો થઈ ગયો. અને વચ્ચે જે ખૂણો બને છે, ખૂણો આપેલો છે ને 45 ડિગ્રી, કોની સાથે 45 ડિગ્રીનો બનાવે છે ખૂણો, તો તેના સમક્ષિતિજ ઘટક સાથે તે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને અહીં ચુંબકીય ક્ષેત્ર બી જેટલું ઉદ્ભવે છે. તો સૌથી પહેલા શું કરશો, અહીંયા B1 અને BH, બરાબર. B1 અને BH છે તમારી પાસે, તો જે આપણે સૂત્ર જોયું હતું તે પ્રમાણે આપણે કરવા જઈએ તો આપણને કેવું મળે છે આ બંને, તો એ બંને એકબીજાને તટસ્થ બિંદુ જેવી રીતે જ મળતું હતું માટે B1 બરાબર શું કરી દઈએ, BH. કેમ કે cos 0 છે એ બંનેની દિશા સરખી છે માટે આપણે cos 0 લીધું અને cos 0 ની કિંમત 1 થાય માટે આપણે શું લખીશું કે B1 બરાબર BH. B1 ની કિંમત અક્ષ માટેનું સૂત્ર μ0 4π 2m/r³ અને BH છે ને, તો BH આપણે આપેલા જ છે, કિંમતો મૂકીએ, r³ ને ઉપર લઈ લઈએ જે શોધવાનું છે તેને. તો r³ ઉપર BH × 4π μ0 × 2m થાય. BH કેટલા છે, હોરિઝોન્ટલ ઘટક આપેલો છે 0.92 ગુણ્યા 10 r³ શોધવાનું છે. તો આ r³ ઉપર ગયું, BH નીચે આવે. અરે યાર, આ શું કર્યું આપણે, r³ બરાબર શું થઈ જશે, BH નીચે આવશે અને ખાલી r³ ઉપર જશે. તો r³ બરાબર
મ્યુ 0 ટુ એમ છેદમાં 4 પાઈ અને તેનો BH કિંમતો મૂકીએ તો કેટલી છે r³ બરાબર મ્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10 ટુ પાવર -7 ટુ એમની કિંમત 5.25 ગુણ્યા 10 ઓછા 2 ઘાત ભાગ્યા 4 પાઈ ગુણ્યા BH 0.42 ગોસ છે એટલે 10 ઓછા 4 ઘાત મૂકી દઈએ 4 પાઈ કેન્સલ શું બચે તો 10 ઓછા 7 ઘાત ઓછા 2 ઘાત ઓછા 9 ઘાત ઓછા 9 વત્તા 4 ઓછા 9 વત્તા 4 કેટલા થઈ જાય ઓછા 5 તો 10 ઓછા 5 ઘાત અને આનું સાદું રૂપ આપી દઈએ તો 2 ગુણ્યા 5.25 ભાગ્યા 0.42 તો એનો જવાબ આપણને મળે છે 25 ગુણ્યા 10 ઓછા 5 ઘાત હવે શું r³ આપણે શોધવાના છે તો અહીંયા શું કરવું પડે 25 નું ઘનમૂળ લેવું પડે બરાબર એવી જ રીતે આ 10 ઓછા 5 ઘાત છે તો ઓછા 5 ઘાત છે તો શું તેનું ઘનમૂળ નીકળી શકે નહીં નીકળે ના નીકળે એના લીધે આપણે એની એક ઘાત વધારી દઈએ બરાબર એટલે કે ઓછા 6 કરીએ તો 3 દુ 6 ઉડી જાય ને તો ઓછા 6 કરવું હોય તો આપણે એક ઘાત ઉમેરવી પડે તો કઈ બાજુ જઈએ આમ બાજુ જઈએ તો ઘાત ઘટે એટલે 250 અને 10 ઓછા 6 ઘાતનું ઘનમૂળ લઈ લીધું કેટલું આવી જશે 250 નું ઘનમૂળ આપણે કેલ્સીમાં શીખ્યા હતા એ પ્રમાણે કરીએ ને તો 250 નું 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે છે 6.3 ગુણ્યા 10 3 દુ 6 થાય એટલે ઓછા 2 ઘાત મીટર થાય છે 6.3 ગુણ્યા 10 ઓછા 2 ઘાત મીટર હવે એને સેન્ટીમીટરમાં ફેરવે તો 6.3 સેન્ટીમીટર આપણને શું મળી તેની વચ્ચેનું અંતર મળી ગયું હવે એવી જ રીતે વિષવરેખા માટે જોવાનું છે તો વિષવરેખા પણ જોઈ લઈએ આ તમારું ચુંબકનો S ધ્રુવ N ધ્રુવ બરાબર હવે તેનામાં ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય તો N થી S તરફની હોય એ તો ખબર છે બહાર તરફ આપણે વિષવરેખા પર જોવાનું છે તો વિષવરેખા તેના મધ્યમાંથી ઉપર તરફ લંબ દ્વિભાજક પર હશે કોઈક બિંદુ ધારો કે P છે N થી S તરફ ચુંબકીય ક્ષેત્ર છે બહાર તરફ એટલે કે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર હશે તેનો હોરિઝોન્ટલ ઘટક જે છે એ તમને ક્યાં મળે છે ઉપર તરફ અને જે ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકના લીધે ઉદ્ભવે છે તે B2 આ દિશામાં છે અને તેમનું બંનેનો પરિણામી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેથી પસાર થતું હશે તો એના માટેનું સૂત્ર શું છે આપણને પાછું એવું પણ કીધું છે કે એમની વચ્ચે બનતો ખૂણો 45 છે તો થીટા બરાબર 45 લખવો બી તો પડશે શું કરશો તો B1 આપણો ખરેખર ખૂણો ક્યાં બનવો જોઈએ B2P પણ ખૂણો ઉપર બને છે સાઈન બાજુ એટલે કે સાઈન બાજુ જો ખૂણો બનતો હોય તો આપણે તો અહીંયા નીચેવાળો ઘટક લઈએ છે હોરિઝોન્ટલ માટે જો નીચેવાળો ઘટક લો તો BH બરાબર B cos 45 થશે B cos 45 એટલે કે B ગુણ્યા 1/2 પણ હવે આ B અને આ B બંને સરખા થઈ જશે તો આપણે એને કંઈક નામ આપી દઈએ જેને કહી દઈએ આપણે B2 હોરિઝોન્ટલ ઘટક છે અને B2 કહી દઈએ તો B2 બરાબર મળે B/2 આ પરિણામી થઈ ગયું અને આને B2 નામ આપેલું જ છે એટલે B2 બરાબર sin 45 ની કિંમત cos 45 ની કિંમત કેટલી થાય 1/2 થાય ને તો ડાયરેક્ટ આપણે B2 બરાબર B/2 લખી શકીએ અને અહીંયા B 1/2 તેથી કહી શકીએ કે જે BH છે તે અને B2 છે તે બંને કેવા થાય છે 2/2 B/2 એટલે બંને સમાન થાય છે આથી હોરિઝોન્ટલ જે છે BH બરાબર μ0 4 પાઈ શેના માટે લો છો વિષવરેખાનું સૂત્ર લખી કાઢો આપણને શોધવાનું r³ છે r³ ને ઉપર લઈ જઈએ μ0 2m છેદમાં 4 પાઈ BH μ0/4 પાઈની કિંમત કેટલી થાય 10 - 7 ઘાત
2 ગુણ્યા એમ કેટલા આપેલા છે 5.25 ગુણ્યા 10⁻²² ભાગ્યા BH જે આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે તે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.42 ગોઝ. ઓકે, હવે આ બધાનું કરી દઈએ તો -7 - 2 -9 -9 + 4 એટલે કે -5. -5 તો આવે છે, ઘાત શોધી લીધી. હજી r³ બરાબર આનો ગુણાકાર કરીએ ને 2 ગુણ્યા 5.25 ભાગ્યા 0.42 12.5 જવાબ આવે છે. હવે -5 ઘાત છે તો ઘનમૂળ કાઢવાનું છે તો -5 ઘાતમાં નીકળશે નહીં નીકળે માટે આપણે -1 ઘાત અંદર લેવી પડશે. બરાબર, -1 ઘાત કરીએ તો -6 થાય તો પોઈન્ટ ક્યાં ખસે? આમ બાજુ ખસે ને. આપણે જાણીએ કે જમણી બાજુ જઈએ તો શું થાય? ઘાત ઓછી થતી જાય એટલે કે એનામાં કિંમત ઘટતી જાય. તો 125 ગુણ્યા 10⁻6 ઘાત. હવે એનું ઘનમૂળ કાઢીએ તો r બરાબર કેટલું મળે? 125 નું ઘનમૂળ મોઢે આવડે આપણને 5 અને આનું 10⁻² ઘાત. એકમ શું આવશે? તો 5 ગુણ્યા 10⁻² ઘાત મીટર. જો સેન્ટીમીટરમાં લઈએ તો 5 સેન્ટીમીટર આપણને તેમની વચ્ચેનું અંતર મળે છે. એટલે કે વિષમ રેખા પરથી 5 સેન્ટીમીટર અને અક્ષ પરથી 6.3 સેન્ટીમીટર જેટલું અંતર મળે છે. આ જે કર્યું એ સમજમાં આવ્યું કે અહીંયા જે BH ઘટક હતો એ BH ઘટક કોની જોડે ખૂણો બનાવતો હતો? જેની સાથે ખૂણો બને એને cos θ લેવાનું અને જેની સાથે ખૂણો ના બનતો હોય એને sin θ. તો અહીંયા sin θ ની કિંમત મૂકી તો B2B sin θ અને અહીંયા BHB cos θ. તો બંનેની કિંમત તો સરખી ને, cos 45 sin 45 એટલે કે બંનેના વેલ્યુ કેવી આવી? સમાન આવી. ઓકે, તો અહીંયા સ્વાધ્યાયના દાખલા પૂરા થાય છે અને આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે.